किसी को पता नहीं चलेगा, किसी ने कुछ नहीं देखा है। इसे वाड़ आगड़ आगड़ हम कर देंगे, पर इसे बहुत जंगल जैसा नहीं हो जाएगा। पर हमें कुछ कर भी क्या सकते हैं। आटला सरस इयरिंग्स પહેર્યા હતા ને લ્યો પેચ ખવાઈ ગયો. છોડો, કાંઈ નવીન નથી હે. જે છોકરાને દલડું આપવું, થોડાક ટાઈમ પછી છોકરો ખવાઈ જાય, પેચ ખવાઈ જાય, પૈસા આવે વપરાઈ જાય, ખબર નહીં ક્યાં ઉડી જાય. મારા તો કાંઈ ખર્ચા જ નથી. મને જોઈને લાગે મારા કાંઈ ખર્ચા હોય. કંઈ એકદમથી જ ઇન્ડિપેન્ડન્ટ, ફૂલ્લી ટોટલી સ્પોન્સર્ડ બાય માય સેલ્ફ. બિલથી માંડીને બધા ખર્ચા ખુદ કરું છું તો ભગવાનને દયા આવે નહીં. એક આમ બિલિયનરી પતિ આપણે આમ, હું રોડ ક્રોસ કરતી હોય બસમાંથી ઉતરતા અને એકદમથી એની ગાડીથી હું ઠોકાઈ જાઉં અને પછી એમ કહું હે ડોબો, અને પછી એ મને આમ જોવે, હું એને જોઉં. મને તો જો કે આમ ના ગમે, પણ એને હું ગમી જાઉં છું કે હું તો બધાને ગમી જાઉં છું. પ્રશ્ન મારો છે કે મને આમ થોડોક આમ આઈ હેવ બહુ જાજુ જ એક્સપેક્ટેશન્સ નથી. છોકરાઓ જ આજકાલ છે ને, પહેલાં છે એફર્ટલેસ, નોનસેન્સ, સેન્સલેસ, બુદ્ધિલેસ, બધું લેસ, ઇન્કમ લેસ, પૈસા એટલે જ મારે કમાવું પડતું છે. યુ સી, એટલે કોઈ બિલિયનરી આવી જાય શું એટલે ટૂંકમાં હા છે એવું. મને અત્યારે કોઈ આવ્યું નથી તો હું શું કરું, મને વિચાર આવ્યો. તો હા, ક્યાં હતી હું? તો એવી રીતે હે, પછી આમ એને હું ગમી જાઉં ને પછી એ મને એમ કે ગર્લ લેટ્સ ગેટ મેરીડ, અને હું એમ કહું જાને ડોબા. એટલે થોડાક એમ નખરા કરું, પછી મને મનાઈ લે ને પછી હાલો હવે કોક આવી ગયું છે, હું જાઉં છું ભાઈ.